બેસી જાઓ, અંદર બેસી જાઓ. બેસી જાઓ, જે જગ્યા મળે અહીંયા બેસી જાઓ. સરપંચ ક્યાં ગયા? હા, બેસો. મેડમ, આ લોકો ચુડા તાલુકાના સોનઠા ગામથી આવ્યા છે. વાત એ છે કે સોનઠા ગામમાં પ્લોટિંગ 71 પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ નીમ કરવામાં આવ્યા, જેમાંથી 71 પ્લોટ પાડવામાં આવ્યા. આ 71 પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને 100 ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપ્યો એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી, જેમાં 20 લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા, આવો હુકમ થયેલો. આવા 20 લોકોનો હુકમ થયો. નંબર 2 કે 71 પ્લોટમાંથી આ 20 માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો. મહત્વની વાત એ છે કે ત્યાં 71 પ્લોટ પડ્યા, એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા, જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે, એ છે એમનો પરિવાર છે. હવે જે 71 પ્લોટ પડ્યા એમાંથી 47 પ્લોટ લિસ્ટ આ લોકોને મળ્યું, 47 પ્લોટનું વેચાણ થઈ ગયું. ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી, જાહેરમાં હરરાજી કરવામાં નથી આવી. આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી 4 દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને 47 પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી નાખ્યો, જે ભાજપ સાથે જોડાયેલા હતા. બીજી વાત તમને કરું કે એમાંથી 45 લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે, એ જ લોકોને પાછા અત્યારે પ્લોટ મળ્યા. આ ભાઈ વાળા છે, આ સરપંચ જે છે એ વાળાભાઈ છે, એના આખા પરિવારને આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પ્લોટ એના પરિવારને મળ્યા, જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા. આ એનો પેઢી આંબો છે. એના ભાઈઓના દીકરા, એના પોતાના દીકરા, એના પરિવારના, એના ભાઈઓ, આ બધા થઈને 47 માંથી 14 પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા, જેના ગામમાં એક કરતા વધારે ઘર છે. આવા 45 લોકો છે જેના એક કરતા વધારે ઘર છે, તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા. પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા. અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે. રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે, તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું, સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી. અરજદાર છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાય છે, એક ઇંચ કામ નથી થયું, 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, હજુ સુધી કાર્યવાહી નથી થઈ. કોણ રોકાય છે? આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો, જિલ્લા પંચાયત પ્રમુખનું ગામ છે, એને જ આપેલી ગ્રાન્ટ છે 5 લાખની. મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે. જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો, અહીંયા સડલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે. જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તલાટી, સરપંચ બધા સાથે મળીને કૌભાંડ કર્યા કરશે, ભ્રષ્ટાચાર કર્યા કરશે. દુઃખ સાથે કહીએ છીએ કે તમને આ ફરિયાદો મળે છે, નિરાકરણ આવતું નથી. તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તો અમને કહો કે અમારી અહીં મર્યાદા છે. દરેક ગામની આ સિસ્ટમ, દરેક ગામમાં મૂળી તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે. પેલો 6 મહિનાથી અરજદાર ધક્કા થાય, અરજદારે ઓન પેપર બતાવ્યું છે, સ્થળ પર જોઈ શકાય કે જે 5 લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું, કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું. 1 ઇંચ કામ નથી થયું, 1 ઇંચ. અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી, એના ફોટા ક્યાંકથી લઈ આવવામાં આવ્યા, ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું, એનું બિલ પણ પાસ થઈ ગયું. આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે? હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું. શરમજનક બાબત છે આ બધા માટે. વિપક્ષમાં બેઠા છીએ, અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ. તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાંડ થાય છે. લોકો આવ્યા છે મેડમ, જે સરપંચ છે, ગામના આગેવાનો છે, રજૂઆત કરશે. હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેસી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને, આ ધ્યાન રાખજો પ્લીઝ. હદ થઈ ગઈ. એક પરિવારને 14 પ્લોટ, 71 માંથી 45 પ્લોટ જેના એક કરતા વધારે ઘર છે, જેને ખેતીવાડીની જમીન 50 વીઘા કરતા વધારે જમીન છે, એવા લોકોને
એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા. બિચારા ગરીબ છે, જેને ઘરનું ઘર નથી. કેટલા લોકો છે? ઊંચી આંગળી કરો. દેવી પૂજક એક જ નથી. દેવી પૂજક 50 જેવા છે. અમારા દેશ સમાજના 50 સમાજના છે, એની પણ જમીન નથી, ખેતર નથી, કાંઈ પણ નથી. આ લોકો ઝૂંપડી કરીને રહે, જેના નામે એક વીઘો જમીન નથી, જેના ઘરમાં પંખો નથી, એવા લોકો આજે પ્લોટ થી વિહોણા છે, એને પ્લોટ નથી મળ્યો. અને જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે, એને એક કરતા વધારે ઘર, 50 વીઘા જમીન છે, મોટર કાર છે, એને અત્યારે પ્લોટ મળે છે. ત્યાં જાહેરમાં હરાજી થવી જોઈએ કે નહીં, હું તમને પૂછું છું. નિમ થયેલા પ્લોટ વચ્ચે જાહેરમાં હરાજી થાય કે ન થાય? થવી જોઈએ ને. તો થઈ નથી, એના પર કાર્યવાહી કરશો તમે? દઈએ છીએ તમને. આ બેનના અહીંયા 4 તારીખે બનાવ બન્યો ને, બીજા 5 તારીખે મેં આયા. બેનના રૂબરૂ રજૂઆત કરી, નકશો સાથે દેખાડ્યું. તે પછી પાછું એને 13 તારીખે પાછું એને ઓકે કરી નાખ્યું બધું. અને આ જેટલા ગરીબ જે માણસો છે ને, કે જમીન નથી ધરાવતા, એવા મેં 45 જણાના ટીડીઓની સહી વાળાના ટીડીઓની સહી લઈને કમ્પ્લીટ કરાવી અને રજૂ કર્યા કે ભાઈ આવડા જમીન વગેરેના છે. પણ મકાન નથી, એના પ્લોટ એના પોતાના નામનો નથી. આ તમે રજૂઆત કરેલી છે? આની રજૂઆત નકશા સાથે કઈ તારીખે રજૂઆત કરી? આ બેનના નકશા સાથે અમે રજૂઆત કરી અને વિગતે અમે બધી આપ્યું છે બેન. તમારી રજૂઆત પર તપાસ આપેલી છે. પણ મેડમ, તપાસ સડલાની તપાસ 6 મહિનાથી થાય છે. ક્યારે સરપંચની ટર્મ પૂરી થઈ જાય પછી તપાસ પૂરી થશે? અહીંયા આ તમને રજૂઆત કરી, તમને રજૂઆત કર્યા પછી એક મિનિટ તમને રજૂઆત કર્યા પછી પ્લોટની તો વહેંચણી થઈ ગઈ, ત્યાર પછી હજુ પ્લોટની વહેંચણી ચાલુ છે. એમણે જે મને રજૂઆત કરી ત્યારે પ્લોટની હરાજી ને બધું પતી ગયું. એમની રજૂઆત તમે હોલ્ડ પર મૂકી શકો કે ના મૂકી શકો કે આમાં ગેરરીતિ થઈ છે? એટલે હોલ્ડ પર. અચ્છા, તો બિલ કોઈને ચૂકવી દીધું હશે, તમે ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય, પુરાવા મળ્યા, બિલ ચૂકવી દીધું, બિલ પાછું આવે કે ના આવે? હું તમને એક્ઝામ્પલ આપું છું. આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે, એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે? એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો? મને તપાસ તો કરાવવી પડે ને. તપાસ હવે આના એક સરપંચના પરિવારના 14 નામ છે, 45 નામ હું તમને આપું, જેને એક કરતા વધારે ઘર છે. બીજી શું તપાસ કરવી છે? રાજુભાઈ, તમે આ રજૂઆત કરીને આજે મારી પાસે આવી છે. આ વાત મને પહેલા નથી મળી. પહેલા એવું કહ્યું છે કે કોઈને કઈ જાણકારી કરી આ બધી હરાજી થઈ ગઈ, એટલે તમે તપાસ કરો. ઓકે, હવે આજે હું તમને લિસ્ટ આપતો જાઉં છું. હું આવ્યો છું. હંમેશા મેડમ મારો એક આગ્રહ હોય છે કે હું કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાઉં પહેલા એવિડન્સ ભેગા કરું છું, સ્ટડી કરું છું, ત્યાર પછી જ આવું છું. આજે હું તમને એવા લિસ્ટમાં નામ આપું છું જે તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ અને ગામનો સરપંચ અને 14 પ્લોટ એના પરિવાર માટે રાખ્યા. બધામાં વાળા 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 બાર આવે છે. અને આ એનો પેઢી આંબો હું તમને નકલ દેતો જાઉં છું. અને 12 જ મકાન છે એમના વાળાના સોંઠા ગામમાં કુલ 12 મકાન છે. પરિવાર 12 સભ્યોનો છે અને એને 14 પ્લોટ લઈ લીધા. અને બીજા તો ધરાવ જ છે, બીજા જમીન બીજાના નામે લીધા એ પ્લોટ અલગ. હવે વિષય એ છે કે આ લોકોને જેને હુકમ થયા છે આને પ્લોટ મળવા જોઈએ. આ સીધી વાત છે. જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો મને કહો કે રાજુભાઈ તમે ખોટી રીતે છો, ખોટી દિશામાં છો. જેને ઘરનું ઝૂંપડું છે, ઘરનું ઘર નથી, વીઘો જમીન નથી, તેને મળવા જોઈએ કે ના મળવા જોઈએ? તમે મને રજૂઆત આજે આપી, હા, હું મોકલીશ મારા અધિકારીને, તપાસ કરાવીને એના ઉપર પછી પગલાં લઈશું. કેટલા દિવસ પછી અમે આવીએ તમે કહો? એક દિવસમાં તો હું અરે તમે કહો એટલા દિવસ. તો ખરા તમે. અમે રજૂઆત આપીએ છીએ. અમારી વાત એ છે આ અત્યારે ચોમાસાનો વરસાદ પડે છે, આ લોકો ઝૂંપડામાં પલળે છે, એમની સામગ્રી પલળે છે, પરિવાર પલળે છે, રહેવા માટે ઘરનું ઘર નથી. મેડમ, એ પીડા એને સમજાય, જેને ઘરનું ઘર ના હોય ને એને આ પીડા સમજાય. અમારી વાત એ જ છે કે કેટલા દિવસમાં થશે. તમે તપાસ ચાલુ આ તો આ ખુરશી પર મારે વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી. આ ખુરશી પર ડીડીઓ ખુરશી પર બેઠેલા દરેક વ્યક્તિનો આ જવાબ હોય છે કે તપાસ ચાલુ છે. જો આ પોતે હતા હાલની પરિસ્થિતિ આ હાલતમાં રહે છે. બરાબર છે, પણ જે એક આ દેશના નાગરિક તરીકે રૂવાડા બેઠા થઈ જાય, એના બાળકો પલળે છે, સાધન સામગ્રી પલળી છે, એનો અનાજ પલળે છે, એ વ્યક્તિને ત્યાં પ્લોટ નથી મળતો. આ લોકોનો છે ને એ બધાના પ્રધાનમંત્રી આવાસ યોજના ઓલામાં આપણે લીધા હતા. દરેકના જે દેવી પૂજકના નામ તો બધાને કાઢી જ નાખી એની હતી સરપંચે પોતે. હે આ વાત તમે આજે જ કરો. પણ હમણાં તો શું કીધું છે? જો અત્યારે માલધારી સમાજ પણ છે, કોળી સમાજ પણ છે, દેવી પૂજક સમાજ પણ છે, જેને મકાન મળવા પાત્ર હતા, જેને પ્લોટ મળવા પાત્ર હતા. દલિત સમાજમાંથી બી છે. અમે દલિત સમાજમાંથી દલિત સમાજમાં એટલે તમામ સમાજના લોકો છે, માત્ર એક સમાજના નહીં. કેટલા છે? 71 પ્લોટ છે.
વાંધો અમને ત્યાં છે જો એમાંથી અમને અત્યારે અમને લિસ્ટ રેડું કેટલું ખબર મારા ભાઈ આ રાજુભાઈ, મારે છે ને તલાટી આપતા નથી. ભાઈ, 15 ચોરસ એક મિનિટ. બેન આ જે 100 ચોરસનું લિસ્ટ તો અમને આપ્યું જ નથી. આ ખાલી લિસ્ટ અમે બીજેથી લીધું અમે આ લિસ્ટ આની વેચ્યું એ હજી અમને તો કઈ માહિતી આપતા જ નથી. મેં આ બધું બનાવડાવ્યું. હું પોતે સરપંચ હતો 10 વર્ષ, અત્યારે નથી હાલમાં. પણ અમને તો નાગરિક તરીકે અમને થોડી ઘણી જાણ કરી હતી કે આવી રીતે છે. હે પેલા તો હરરાજી નથી થઈ મેડમ, તો તલાટી પર કાર્યવાહી થઈ. બીજું હરરાજી કેમ નથી થઈ? અરે, ઈ તો અરે, ઈ વાત sorry, કે- જાહેરમાં હરરાજી નથી થઈ. એક જ રૂમમાં બેસી તલાટી અથવા સરપંચ એક રૂમમાં બેસી અને આખા ગામનું પ્લોટિંગનું વહેંચણી કરી દે છે. પછી સાહેબ 8 પ્લોટ એવા છે કે જેની એક કિંમત છે, બીજા 7 પ્લોટ એવા છે. ભાઈ લિસ્ટ ક્યાં ગયું? એક જ કિંમત વાળા કેટલા પ્લોટ છે? હા. એના પરથી મતલબ સાફ છે. એ સિવાય આખું ગામ એનું સાક્ષી છે કે જાહેરમાં હરરાજી નથી. તલાટીની આટલી બધી હિંમત. આજે મેં એક કિંમત આ લેવો છે, આ કેવી રીતે આ એક કિંમત ના બદલે 1 રૂપિયા 3,890 રૂપિયા કિંમતમાં જે પ્લોટ વેચાણા એવા 9 પ્લોટ છે. એવી જ રીતે બીજી કિંમતો જે છે, મતલબ સાફ છે કે એ લોકો એ રૂમમાં બેસી નક્કી કર્યું, તલાટીએ અને સરપંચે નક્કી કર્યું કે આપણું કોણ બગાડી લેવાનું છે. આપણે તો ભાજપના હોદ્દેદાર છીએ. તલાટી જે છે તમારા મારફતે વિનંતી કરીએ છીએ. અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી, પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળે બેસે છે ને એને આ ધંધા બંધ કરાવવાનું કહેજો. એક તો ગામમાં હાજર નથી રહેતા અને ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે ને એમાં તલાટીઓ સામેલ હોય છે. અમે પહેલા કહેતા ને હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જજે. તલાટી ભૂલી જાય ને આજે આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓની બચાવી લે છે. અધિકારીઓની રિસ્પેક્ટ કરશું, પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે ને તો અધિકારીઓની ઇજ્જત લેતા એમને આવડે છે. વિનંતી કરવા વારંવાર નહીં આવીએ. એક હદ હોય પછી તમે મને એ કહો સડલાવાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચ્યો, આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ. તમે મને એ કહો કેટલા દિવસ તમને લાગે? 20 દિવસ, તો અમે 20 દિવસ રાહ જોવા તૈયાર છીએ. તમે જે ટાઈમ આપો એ ટાઈમે અમે ફરીવાર આવશું. શું તપાસ થઈ છે ને એ તમારે અમને એ દિવસે કહેવી પડશે. એ જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ છે ને ગામના લોકો ભેગા છે. બરાબર, અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને અમે વાત કરતા હોય, તમને કહો અમારું ધ્યાન દોરો. એવી કોઈ વાત નથી, વાત જ નથી. બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરી નાખશે. તમારો બી ડર નથી, ટીડીઓ નો ડર નથી, જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી, કલેક્ટરનો ડર નથી. કાં તો તમે એમને સાવરો છો અને કાં તો એ તમારું ગાંઠતા નથી. આ બેમાંથી એક વાત છે. આટલા બધા નિયમોનો ભંગ કરીને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના? કાંઈક તો છે. કાં તો તમારા કયામાં નથી, તમારો ડર નથી, અને કાં તો એમાં તમે ભેગા છો, કાં તો એને તમે સાવરો છો. કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ, પુરાવા આપીએ. તમે રજૂઆત દિવસો કયો અમને, કેટલા દિવસમાં આનું નિરાકરણ આવશે, કેટલા દિવસમાં તપાસ કરશો, અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે. કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે ને કાર્યવાહી બી જોઈએ છે. જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય, જેને ખેતીની જમીન 50 વીઘા હોય, આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી. આવું તો માનો છો ને? આ તો પાડો. એક મિનિટ આ તો પાડો. આ કે ના તો કયો. હા, અને જો જાહેર હરાજીનો મતલબ જે એની શરતો હોય હા. એ શરતો મુજબ ઓકે. જે વધુ બોલે હા. એને પ્લોટ મળે. પણ એ હરાજીમાં એક મિનિટ છે. એક નહીં, સેકન્ડ, બે એક સેકન્ડ. જો આ હરાજીમાં હું અંદર સામેલ નથી. આ સત્તા નીચે છે, હમ બરાબર? હમ એટલે શું એટલે શરતો એક છે, મિનિટ શું નહીં? ગ્રામ પંચાયતની અંડરમાં હરાજી થાય? ગ્રામ પંચાયત ડીડીઓ ની અંડરમાં આવે કે ના આવે? ગ્રામ પંચાયતને પોતાના સ્વતંત્ર અધિકાર અરે છે. ગ્રામ પંચાયતમાં ગોટાળો કરશે તો એની ફરિયાદ કોને કરશું? આવે એ રીતે આવે પણ એ તો હું કહું છું સ્વતંત્ર કે અધિકારો ધરાવે છે. આજે કોન્સ્ટેબલ સ્વતંત્ર અધિકાર ધરાવે છે, પણ કોન્સ્ટેબલ પૈસા લેશે તો એસપી ને જ રજૂઆત કરશું ને. એઝ એ ડીડીઓ તરીકે ગ્રામ પંચાયતમાં કાંઈ થશે તો રજૂઆત તમને જ કરશું. તો ખરો ને, તમને એની ક્યાં ના પાડી છે? બરાબર છે. કાર્યવાહી બી તમારે જ કરવી પડશે. તમે કહો હું કાર્યવાહી ન કરી શકું, બીજી ઓફિસ અમને એડ્રેસ આપો, બીજી ઓફિસે જઈએ. એવી કોઈ વાત જ નથી. તો અમારી વાત એ છે કે એને જાહેરમાં હરરાજી નથી કરી. પહેલો આક્ષેપ આ ખરીદી થઈને જે હરરાજી થઈ એ બોગસ ગણાય કે ન ગણાય? જો એને જાહેરમાં ન કરી હોય તો તમે આપો તો ખરા મને રજૂઆત. મને આ કરે ના તો કેમ કે કહો. અમે આપીએ છીએ, પુરાવા આપશું, બધા પુરાવા આપશું, બધા પુરાવા આપશું. તમે મને એટલું કહો કે એક રૂમમાં બેસીને જો આ વ્યક્તિએ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ? આ તો થઈ જ હોય. બરાબર છે. એના પુરાવા અમે આપશું. ગામના લોકોને કહીશું. ગામના લોકો આજે આ ગામના લોકો આવ્યા છે,
બરાબર છે? બધા ગ્રામમાં. ઢોલ વગાડીને ગ્રામ સભા ભરીને હરાજી કરી છે? તમને કેટલા દિવસે ખબર પડી કે હરાજી થઈ ગઈ? પ્લોટ મળી ગયા વેચાણ થયા ને પછી અમને ખબર પડી છે તે સિવાય અમને ખબર નથી પડી બધું આ ડોક્યુમેન્ટ માલધારી પાસે છે. કેટલા દિવસે ખબર પડી? અને કઈ આપતું કોઈ જવાબ જ નથી મોહનભાઈ ક્યાં? મોહનભાઈ. આ એમનું બાજુમાં ઘર છે, જે અમારું જે એમની સામે જ ઘર છે. જમીન છે ને, એની મોહનભાઈ. બાજુમાં રહે છે. હવે જ્યારે તમે એને કરાવ્યું, આ શું એને શું જ્યારે પ્લોટ પડ્યા હરાજી કરી ત્યારે તમે ના કઈ હતું એવું છે? અને આ તો આમાં બાવળિયા છે ને. આખું ગામ આવીને કહે છે કે સરપંચે ઘરમાં બેસી અને પ્લોટ વેચી દીધા. સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે. તલાટીએ લઈ લીધા હોય અને 20 દિવસથી તલાટી ગામમાં નથી આવતો. રજા પર ઉતરી ગયા તો આ લોકો રજૂઆત કરવા જાય, ચાર્જમાં કોઈ તલાટી નથી. આ તલાટી 20 દિવસથી નથી આવતો. ઘણા બધા તલાટી મેડમ મેં એવા જોયા છે, 4 વ્હીલ ગાડી, લક્ઝરિયસ ગાડી લઈને ગામમાં આવે છે. બરાબર છે? આ લક્ઝરિયસ ગાડી ક્યાંથી આવે હું તમ સારી રીતે જાણીએ છીએ. તલાટીને જાણ કરે તલાટી પાસે ધમકી આપે ચેન્જ દાદા તલાટીને છે ને ધમકી આપતા હોય ને એવા તલાટીને મને કોન્ફરન્સ કોલમાં લઈ જાઓ. જેને ચરબી ચડેલી હોય ને ચરબી ઉતારવા માટે જ ભગવાને આપણને મોકલ્યા છે. તલાટી કે તમે ગમે આ દોડશો ને તો તમારું પાંચ્યું નહીં આવે કેટલી આવે જ્યાં જવાબ દેવા નહીં હું દઈ દઈશ કે તમને આ રજૂઆત આપે છે, તમે દિવસો કયો એટલા દિવસે હું ફરી વખત તમારી ઓફિસમાં આવીશ. તમે મને કહો અંદાજિત આટલા દિવસો પછી તમે તપાસ કરાવજો એવું કહો એટલે એટલા દિવસે તપાસ કરાવશું. આ જાણે તો આમાં દેવી પૂજક ની અંદર તો મળવું જ જોઈએ. અરે દરેક સમાજની વાત છે, અહીંયા આવેલા તમામ સમાજો માટેની વાત છે. ગરીબ માણસો છે એને જ મળવું જોઈએ. અરે નહીં સામાન લઈને તમે સામાન પેક કરી લેજો, આપણે અહીંયા રહેવા આવતા રહીશું, કઈ વરસાદમાં થોડા પલળશું. તમે સામાન આપણે મેડમ જે સમય આપે છે એ સમયમાં કાર્યવાહી સંતોષકારક થાય તો ઠીક છે, નથી થતી તમારે બધાને સામાન લઈ લેવાનો, બૈરા છોકરાને બધાને ઘર વખરી લઈ લેવાની, અહીંયા આપણે રહેવાનું ડીડીઓ ઓફિસમાં. બરાબર છે? તમે સમય આપો અમને કે આટલા દિવસમાં અંદાજે અમે આ કરશું. અમને એ વખતે તમારી તપાસ પર જો અમને વિશ્વાસ આવશે તો અમે વિશ્વાસ રાખશું. જો વિશ્વાસ નહીં આવે તો ડંકાની ચોટ પર કઈ જાઉં છું. આ પરિવારોની સાથે હું પણ ડીડીઓ ઓફિસમાં રહેણાંક કરશું. અમારી પાસે રહેવા ઘર નથી, ગામમાં પ્લોટ વેચણી થાય છે તો ભાજપના નેતાને મળી જાય છે, તો અમે લોકો તો શું કરીએ? આ લોકો ગરીબ બાપડા શું કરે? તમને પુરાવા બધા સરપંચ આપતા જાય છે. અત્યારે તમે મને ખાલી દિવસો કહો કે આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે, કમિટીની રચના કરો. અરે પણ દિવસો તો કયો તમે. અમે 15 દિવસ પછી આવી, 20 દિવસ પછી તપાસ કરીએ, 25 દિવસ પછી. તમે સમય બોલો. અમે ક્યાં એવું કહીએ છીએ કાલે કરી દો? 30 દિવસ થશે. 30 દિવસ થશે. અચ્છા, તો અડધું ચોમાસું જતું રહેશે. મેડમ તપાસમાં 30 દિવસ. આજ ખુરશી પર બેઠેલા ડીડીઓ અમે જોઈએ સ્તનના સાહેબને બીજા દિવસે 24 કલાકમાં તપાસ કરીને આપતા હતા. તમારી મર્યાદા કે મને સમજાતું નથી. તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી, પણ તમે કોનાથી ડરો છો એ મને નથી સમજાતું. મને તમે લેખિત આપો. લેખિતમાં આપે છે તમને, પણ તમે 30 દિવસ કહેશો. દરેક વ્યક્તિ જે આવે છે ને અલગ અલગ વાતો કરે છે, પછી તપાસ તો કરાવવી જ પડે ને. આખું ગામ આવીને એક વાત કરે છે કે સરપંચના પરિવારને પ્લોટ પધરાવી દીધા. એ ઓન પેપર છે. તમને ઓન પેપર અમે નામ આપીએ, હવે બીજી રજૂઆત શું થાય? 45 લોકો જેને ઘરનું ઘર છે એવા લોકો નાખી દીધા છે. આપો ને. આપીએ જ છીએ. તમે મને સમય કયો. જો કહ્યું મેં 30 દિવસ થશે. એટલે 30 દિવસ થશે એટલે કેમ એવી રીતે 30 દિવસ થશે? આવી રીતે આ ટોનથી કેમ કહો છો મેડમ? કઈ તકલીફ છે અમારાથી? ગરીબોથી કઈ વાંધો છે તમને? કોઈ વાંધો નથી. તમે આપો તો ખરું. એટલે 1 મહિનો તપાસનો થશે તો અમે બેઠા છીએ અહીંયા. તપાસ કરવી હોય ત્યારે કરજો, ના કરવી હોય ત્યારે ભાઈ બેસી જાઓ બધા. એવી રીતે થોડા કે અહીંયા મહિનો તપાસ ના કરો. હજુ 6 મહિનાથી હટલાની તપાસ હાલે છે. મહિનો તપાસનો. આ બિચારાઓને ઘરનું ઘર નથી, રહેવા માટે ઝૂંપડા છે તૂટી ગયા વરસાદના, અને તમારે મહિનો તપાસ ના કરવા, તલાટીને બચાવવા, સરપંચને બચાવવા છે, ભાજપના હોદ્દેદારોને બચાવવા છે. અમે કહીએ છીએ વ્યક્તિગત આક્ષેપ નથી. તા તો તમે અમારી ઉપર જાણે અંગૂઠા સાપ અમે હોય. અહીંયા આવતા ભાજપના નેતા અંગૂઠા સાપ હશે, અમે નથી મેડમ. મહિનોથી તપાસનો આટલા પુરાવા આપ્યા પછી મહિનોથી થતો હોય ને તો તમે મહિનો કરજો, અમે બેઠા છીએ. તમે પુરાવો તો આપો. તમે કાગળ પણ નથી આપ્યો. અમે તમને તરત જ દઈ દઈએ. તમને તમારી પાસે એમ સમય માંગ્યો. બસ. તમે કહેતા હોય કે આ 15 દિવસમાં તપાસ કેટલે પહોંચી, અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું, અમે અહીંયા આવીને 15 દિવસે તમને પૂછશું. જો 15 દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે, બાકી તમે મહિનો 2 મહિના તપાસ લાંબી કરવાની વાત હોય તો અમે બેઠા છીએ. સાંજે પરિવારને બોલાવી લ્યો આપણો. બરાબર છે?
વરસાદ કરતા હાલ શરમ આવવી જોઈએ. ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે. હા, હા, હા. મારે સામાન્ય સભા છે, મારે જવું છે. જો તમે આપવા માંગતા હો તો. તમે અમને સમય મહિનાનો કહો એ અમને મંજૂર નથી. તમે 15 દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે, ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ. અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું. અમે તમને રિક્વેસ્ટ કરીએ, આટલા બધા પુરાવા તમને આપ્યા, તેમ છતાંય તમે એવું કહેશો કે તપાસમાં મહિનો થશે? આ તો કેવી વાત થઈ? પુરાવા તો આપો પણ તમે મને. તમે પહેલા તો તમે જ સંતોષકારક જવાબ નથી આપતા મેડમ, તો શું કરશું? તમે તો સંતોષકારક હવે ફરિયાદ ડીડીઓ કરવા આવીએ, ડીડીઓ પાસેથી જો લોકો નિરાશ થઈને જાય ને તો મને એવું લાગે કે આ ખુરશીમાં બેઠેલા વ્યક્તિ માટે આનાથી શરમજનક બાબત બીજી કાંઈ ન હોય. તમે મને સમય પૂછ્યો છે, તમે મને એવું નથી કહ્યું કે આટલા જ દિવસમાં પૂરી કરી દો. એ પણ બળજબરી જ છે મારા ઉપર. બિલકુલ નહીં. તમે એમ જ કહો છો કે આટલા દિવસમાં પૂરું કર્યું. એ તો તમે સડલાવાળા ભ્રષ્ટાચારની હાલે 6 મહિનાથી તપાસ. અમે ક્યાં કીધું પૂરી કરી દો? અમે તમને કીધું, અમે એ કીધું 15 દિવસમાં તમે અમને કહેજો કે આટલે તપાસ પહોંચી છે, આટલું આટલું પરિણામ મળ્યું છે. અમે એવું નથી કીધું 15 દિવસમાં તપાસ પૂરી કરી દો. તમારે 15 દિવસે અમારી રજૂઆતને લઈને 15 દિવસે કહેવું તો પડશે ને, 15 દિવસે આટલી આટલી તપાસ પહોંચી છે. હવે એમાં બી તમે એવું કહો કે 1 મહિને આવજો. મને એની પાસેથી બ્રીફ લઈને તમને તો એ જ તો વાત કરીએ છીએ કે 15 દિવસે તમે અમને કહેજો કે અહીંથી આપણે લીંબડી પહોંચવાનું છે, કે અમે કેટલે પહોંચ્યા છીએ, તો વઢવાણ વેટા છીએ એ તો અમને ખબર પડે ને. અમારી વાત જ એ છે. બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ જ છીએ જિલ્લામાં શું થાય છે. વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે. તમે 15 દિવસમાં અમને શું થયું છે, કેટલે તપાસ હોય તો ઠીક છે. તમે કહેતા હોય કે અમે 15 દિવસે નહીં જ કહીએ, આટલા બધા અરજદારો રજૂઆત કરવા આવ્યા, પૂર્વ સરપંચ આવ્યા, તમે કહો હું 15 દિવસે તમને અપડેટ નહીં આપું, તો મતલબ શું છે રજૂઆતનો અમારો? તમે કહો 15 દિવસે અપડેટ આપશું, જ્યાં પણ તપાસ પહોંચી તમને કહેશું. આટલી જ માંગણી છે અમારી. અને મારા 10 તારીખ હતા આવ્યા હતા કે 9 તારીખે? આપણે 5 તારીખે બેનના દેવા મળવા આવ્યા 9 તારીખે 9 તારીખે અમે આવ્યા હતા. તારનું હજી અમને એક પણ લેટર કે કંઈ જોયું નથી. કોઈ વસ્તુ હવે હું શું સાથે ભાઈ? 4 તારીખે હરાજી થઈ, 5 તારીખે અમે પહેલે એમાં કાંઈ આની અંદર નહીં હોય, પણ જે તાલુકા પંચાયત છે ને એ આખે તાલુકા પંચાયતમાંથી નહીં, અમે દરેક જગ્યાએ રજૂઆત કરી, એક પણ ટપાલ અમારી પાસે નથી આવી 5 તારીખ પછી. આખા જિલ્લામાં આ સિસ્ટમ ચાલે છે. હા, અમે કોઈ બાકી નથી ભેગો. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત કચેરી, મામલતદાર સાહેબ, અહીંયા કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, મુખ્યમંત્રી શ્રી, વિકાસ કમિશનર શ્રીને આપી છે. તમને મેં રૂબરૂ મેં કહ્યું આની હા, પહેલા પણ કે હા. અમે તપાસ સોંપી છે. હા, તપાસ હોતી ને પછી અચ્છા, તમે પછી એમને કામ આમાં ઝડપથી તપાસ ઉપાડ્યું. એક મિનિટ. તમે અત્યારે એવું કહો છો તપાસ સોંપવાની છે. ના, તપાસ સોંપી છે એમણે જે પહેલા રજૂઆત અચ્છા, તો તમે અમને 15 દિવસમાં અપડેટ આપશો? હા, આપીશું. તો બસ, તો શું કામ બીજો ઇસ્યુ કરો છો? 15 દિવસની જ અમારી વાત છે. 15 દિવસમાં તપાસ ક્યાં પહોંચી તમારે અમને કહેવાનું છે. બરાબર છે? એ તમે એગ્રી હોય તો અમે અમારી રજૂઆત તમને કરીએ. બરાબર છે બધા? 15 દિવસે આપણને 15 દિવસે તમારી યાદ કરાવવાનું છે અને 15 દિવસે આપણે પાછા અહીંયા તપાસ કરશું કેટલે પહોંચી. એવું લાગતું હોય કે અમારી ઉપર આ પ્રેશરનો કોઈ વિષય નથી. અમે લોકો ભોગ બન્યા છીએ અને ભોગ બનેલા વ્યક્તિ હજી તો અમે ખૂબ મર્યાદામાં બોલીએ, ખૂબ સંયમ રાખીએ છીએ. આ પરિવારના ઘર જોવો, બાળકોને પહેરવા ચડ્ડી નથી, એ બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે. મેડમ, હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર, પહેલા તો તમારા રૂવાટા બેઠા થઈ જવા જોઈએ. ચાલુ હું ડીડીઓ છું ને આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે? આવી રીતે પ્લોટ ફાળવી દે છે? એમને તો એસીમાં હવે એટલી થઈ ગયા છે, આયા તો એટલી નથી. એસી ચાલુ હોય એટલે વાંધો નહીં. સરપંચ સાહેબ ની વાત કરે છે તમારી. એમને ઘરે એસી છે બધાને. આ વાળા કુટુંબના બધા ઘરે એસી છે. અરે, કોઈના કુટુંબ સાથે આપણને વાંધો નથી. આપણને વાંધો એ છે કે એક હોદ્દેદાર ભાજપનો હોય એ કે એમ આખા ગામના પ્લોટ વેચી દેવાના છે. કોઈ પરિવાર હારે વાંધો નથી. પછી એમાંથી 2 પ્લોટ છે ને
એક ચાલુ અત્યારે આપણે પૂર્વ તાલુકા પ્રમુખ હતા, અત્યારે ન્યાય સમિતિના ચેરમેન છે, એના પતિનો અને એના વ્યક્તિગત સરપંચ સાંભળો, વ્યક્તિગત કોઈ આક્ષેપ જ નથી આપણો. એમ નહીં. આપણી વાત જેને જે દેવું હોય ની અવગણના કરી. જેની પાસે ખેતીની જમીન છે, રાજુભાઈ, એ બી કહું તમને કે આપણી પાસે લિમિટેડ સંસાધનો છે. હમ, કોઈ ગામ હોય તો ગામોની પરિસ્થિતિ બી મેં 5 મહિનાથી જોઈ છે. હમ, સંસાધનો લિમિટેડ છે. હમ. તમારી પાસે 40 પ્લોટ, 50 પ્લોટ, 70 પ્લોટ છે. હમ. તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવીને એમને આપવા. કેમ કે ગામમાં તો 100 જણા એવા હોય કે 200 જણા એવા હોય કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે કે મારી પાસે નથી. તો કોઈની પાસે સગવડ વધારે છે તો એ વધુ પૈસા બોલે તો એ લઈ જાય. સારું. પણ જો નહીં, આ મારી સમજની વાત કરું છું એ હું કે સમજુ. તોય એ પ્રમાણે 70 પ્લોટ હોય ને સામે લેવાવાળા 200 હોય તો આપણે 200 ને તો નહીં સંતોષ સાંભળો આપી સાંભળો સાંભળો આપણે જે 70 ને જ અને એમાં એ પ્રાયોરિટી છે કે જે લોકોને ઘર નથી ને PMAY માં કે એમાં જેનો સમાવેશ કર્યો એને આપણે આપવાના છે. આ વાત એ જે અધિકારીની થઈ, નિયમોની થઈ. ગામના લોકો વતી હું એ રજૂઆત કરું છું, તમારી જ વાતમાં સૂર પૂરું છું. તમે જે કીધું કે જેના હુકમ થયેલા હતા એને આપવાના છે, PM કહેવાય. આ 20 લોકો છે જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને પ્લોટ આપ્યો નથી. નંબર 2, તમે જે કહ્યું કે જે વધારે બોલી બોલશે એને આપવાના. બોલી ક્યાં બોલાય? એક રૂમમાં બેસીને બોલશે. હું તમને આક્ષેપ અમારો એ છે કે જે હરરાજી થઈ છે એ જ ગેરરીતિ થઈ છે ને એક રૂમમાં બેસી તલાટી સરપંચે નક્કી કરી અને પ્લોટની એક પરિવારને ફાળવણી કરી દીધી છે. ફરિયાદ અમારી એ છે કે હરરાજી જ નથી થઈ, રૂમમાં બેસીને વહીવટ થયો છે. તો આપો ને મને, હું આ તો એ આપીએ છીએ. તમે અમને કહો 15 દિવસે તમારી રજૂઆત છે એ અનુસંધાન જે તપાસ થઈ હશે એમ તમને કહેશું. સહમત છો? ઓકે, આપી દો ભાઈ. 15 દિવસે અમે, તમે મને યાદ કરાવજો, આપણે 15 દિવસે પાછા આવીશું. લેખિત તમને હજી સમજવું હોય તો સમજો. જો એક વાત હું તમને કહું. એમાં જે નહીં, નહીં, નહીં. લખેલું છે એ મને ખબર નથી. જો પછી એવું નહીં કહેતા તમે જે રૂબરૂ રજૂઆત કરો છો એ જુદી છે, અંદર જુદું ના એક હોવું મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક અને મિનિટ. હું નામે એના માટે જ હોવા બોલ્યો છું. જોઈએ એ બોલ્યા એ. સાંભળો મારી વાત. મેડમ, રજૂઆત કોઈ પણ ઓફિસમાં 2 પ્રકારની થાય. એક લેખિત બી થાય, બીજી મૌખિક બી થાય. એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને થશે, નિયમ તો એ કહે છે કે મૌખિક રજૂઆત રાજુ કરપડા કરશે. રાજુ કરપડાને લખતા નથી આવડતું, મૌખિક રજૂઆત કરે. તમારે તમારા PA ને સાથે રાખીને એ ફરિયાદ લખવાની હોય. આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ. રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે, તમારે તો ફરિયાદ સાંભળવાની છે. તમને એવું લાગતું હોય કે આ લેખિત માં નથી લાવ્યા, તમારે માણસ રાખીને લખાવી લેવાની છે, સહી કરાવી લ્યો. હામાં નથી અભણ છે તો અંગૂઠો મરાવી દો. અમારી ફરિયાદ જે છે તમને કરી દીધી, એ જ મુજબની રજૂઆત આ તમને કરે છે. હજુ કાંઈ ઘટતું હોય તો એ તમને નંબર એમનો આપતા જાય છે, એને તમે ફોન કરીને પુરાવા માંગી લેજો. નંબર લખો ભાઈ ઉપર. નંબર તો લખેલો છે. લખો ને, તમારો નંબર લખેલો છે ને, બે વાર ઉપર લખી લો. ગામના લોકો કાયદો જાણતા નથી, એનો મતલબ ટૂંકી વાત એ છે ક્યાંક એવું ન થાય કે DDO સાહેબ અધિકારીઓના બચાવમાં આમનો લૂપ પોઈન્ટ ગોતી અને એમાંથી બચાવ કરવાના પ્રયત્ન કરે. જાહેર હરરાજી નથી થઈ. 14 લોકોને જે માત્ર એક પરિવારને મળ્યા છે એનો અમને વાંધો છે કે એક પરિવારને 14 પ્લોટ કેમ. બીજી વાત કે 20 લોકોના જે હુકમ થઈ ગયા હતા, હજી 100 વારના પ્લોટ બાકી છે મેડમ, હરરાજી નથી થઈ એની. 100 વારના એવા 20 જણા, એ જે 20 જણાનું નામ છે ને એમાં અંદર લખી એ આખી તમને ધ્યાન જ જોડી દઈશ. એપ્લિકેશન હતી એમાં અમે બધા હુકમો પેલો નકશો ક્યાં છે? 27 તારીખે અમે આપી દીધો. જનસેવા કેન્દ્રમાં. અરે બીજે ક્યાંય નથી જવું. હવે તમારે આની તમે મુખ્યમંત્રીને રજૂઆત કરો. ઓલા હવે પેટમાં દુખતું હોય કે અમદાવાદના થીમ્સમાં દાખલ થવાય. અહીંયા જે આ 100 વારના પ્લોટ આ પટ્ટો, આ પ્લોટ હજી દેવાના બાકી છે. અપેક્ષા રાખીએ કે જેનો હુકમ થયો 20 જણાને એમાંથી આ પ્લોટ આપવામાં આવે. 13-14 જેટલા પ્લોટ હજુ બાકી બચ્યા છે. બરાબર છે. અને તલાટી સરપંચને ક્લિયર કહી દેજો કે આટલેથી આ વાત પૂરી નહીં થાય. અને અપેક્ષા રાખીએ છીએ એઝ એ DDO ઓફિસને સાટા ન ઉડે. અમે નથી ઈચ્છતા સાટા ઉડાડવા પડે. ભાઈ તમે આપી દો લેખિત.